અમદાવાદ શહેર વિસ્તાર જો ચારો બાજુથી ખૂબ તેજીથી વધી રહ્યા છે અને એના શહેરના સુરક્ષાના ધ્યાનમાં રાખીને જો પૂરા 8 ઝોન પોલીસ તરફથી જો અને તમામ જો 49 પોલીસ સ્ટેશન તરફથી અમુક ઇમ્પોર્ટન્ટ જો અમારા જંકશન છે પોઈન્ટ છે જો કાયદાના વ્યવસ્થાના દૃષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ છે જો લોકોના સેફટીના ધ્યાનમાં રાખીને આ બધા લગભગ 150 જેટલા પોઈન્ટ જો નક્કી કરવામાં આવેલા છે જેનાથી અગર અમે નાકાબંધી કરીએ તો લગભગ શહેરમાં સંપૂર્ણપણે જો પોલીસના આમાંથી કોઈ પસાર થાય તો પોલીસના પોઈન્ટ ઉપર એના જો જવા પડે છે. આ પ્રકારના પોઈન્ટ નક્કી કરીને અમે લોકો જો કુલ 3 ભાગોમાં 50 જેટલા પોલીસ સ્ટેશન છે એટલા પોઈન્ટ અમે દરરોજ જો ગ્રુપ તરીકે જો એક ગ્રુપ સેકન્ડ ગ્રુપ થર્ડ ગ્રુપ તરીકે વહેંચણી કરી છે અને દરરોજ જો અત્યારે અમે લોકો ચેકિંગ ચાલુ કરે જો આજથી વિધિવત રીતે તમામ થાના અમલદારો તમામ ડીસીપી એસીપી અને સીપી સુધી તક જો તમામ લોકો નીકળીને આ જો તમામ એવા પોઈન્ટ ઉપર જો વ્હીકલ ચેક કરવાના. ખાસ કરીને આપણા ટાર્ગેટ છે કે કોઈ નશા કરીને કોઈ વાહન નહીં ચલાવતા હોય જો કોઈ નશાકારક વસ્તુ લઈ નહીં જતા હોય, ચાહે કોઈ ડ્રગ્સ હોય ચાહે દારૂ વગેરેના કોઈ હોય, સાથોસાથ જો કોઈ બી ચક્કુ છુરી તલવાર આ પ્રકારના કોઈ એવા વસ્તુ લઈને નહીં ચાલે જેથી રોડ રેજિંગ વગેરેમાં આપસમાં કોઈ થાય તો મારામારી નહીં કરે એના ધ્યાનમાં રાખીને સાથોસાથ કોઈ ઇલીગલ કોઈ ચીજોને કેરી નહીં કરતા હોય તો એના બ્રીફિંગ જો કરવામાં છેલ્લા 3-4 દિવસથી પોલીસને બ્રીફિંગ કરીને આજે જ્યારે અમે લોકો ચેકિંગ કરવા ચાલુ કરે છે તો આજે લગભગ 50 જેટલા પોઈન્ટ પર શહેરમાં પૂરા પશ્ચિમ બધા વિસ્તારોમાં જો ચેકિંગ થઈ રહી છે જો સાથોસાથ જો ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ છે એના એક ડેડિકેટેડ જો ઓપરેશન માટે આજે જैसे બહરામપુરા એરિયા થઈ ગયા, સરખેજ એરિયા થઈ ગયા જો આ એરિયામાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓના પોલીસના ચોપડે નોંધાય છે જો અને જ્યાંથી વધુ ફરિયાદ આવે છે ત્યાં જો ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમ અત્યારે કોમિંગ કરી રહી છે. તો આ અમારા પર્પસ એક જ છે કે અમારે લોકોને સેફટી જળવાય જોઈએ અને સાથોસાથ કોઈ એવા વ્યક્તિના જો રાતમાં જો નશા કરીને જો નીકળે અને પછી લોકોને હેરાન કરે અથવા જો વ્હીકલ તેજ ચલાવે અને જો હિટ એન્ડ રન ટાઈપના કેસીસ નહીં બને એના ધ્યાનમાં રાખીને અમે લોકો જો આ કાર્યવાહી કરીએ છીએ અને આવનાર દિવસોમાં ઓર જો તીવ્ર ગતિથી આ કાર્યવાહી કરવામાં આવશે જોઈએ. અને હું બધા લોકોના એક અપીલ પણ કરું છું જોઈએ કે આપ કાયદા અને મર્યાદામાં રહેજો, જો કોઈને કોઈ તકલીફ પડે એવા કોઈ કૃત્ય કરશો નહીં જોઈએ. અને પબ્લિકને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ અગર આપને કોઈ તકલીફ હોય આપ ઇમિડિયેટલી 112 નંબર ઉપર આપ કોલ કરજો જોઈએ. ઇમિડિયેટલી જો પોલીસના ટીમોને અમે આ રીતે વહેંચણી કરી છે કે દરેક પોઈન્ટ પર 4 થી 5 વ્હીકલ તો મિનિમમ રહે છે જોઈએ અને જેથી તાત્કાલિક આપને મદદ કરી શકીએ જોઈએ. અને લોકોને અમે ભરોસા પણ અપાઈએ છીએ કે અમદાવાદ શહેર પોલીસ આપનો સેવા માટે જો ખડે પગે રહેશે. બસ મને જરૂરત છે, અમે લોકોને જરૂરત છે આપને સહકાર છે અને આપને જો બોલ્ડ થઈને આપને પોલીસને આપ ઇન્ફોર્મેશન આપો. આપનું સંપૂર્ણ નામ અમે લોકો ગુપ્ત રાખીશ અને જરૂરી અમે લોકો કાર્યવાહી કરતા રહીશું. Follow for more updates. VRM9 News.